Hello students, welcome back to the virtual class. Economics chapter number 4, supply is going on, and in this chapter, in the last session, we understood about the schedule, the diagram and the explanation of the supply. Guys, up to now we have understood too many concepts about the supply, but in today's session we are going to use the first concept that we understood about the supply, and that was the stock and the supply. And alongside, we are going to use the supply rule too. So, today's topic is going to be the relationship between price and supply. That what is the relation between the price and the supply? Price and supply વચ્ચે relation શું છે? તો rule of supply ના આધારે આપણે લોકો સમજીએ છીએ કે price and supply has the direct relationships, right? એ લોકોના જે relation છે એકદમ direct અને સીધા એક સાથે equal છે, right? શું કામ? એનું રીઝન પણ મેં તમને આપેલું કે મેક્સિમમ પ્રોફિટ મળી શકે. તો થોડી બાબતોને આપણે ડિટેલમાં સમજવાના છે. There are two conditions, right? પ્રાઇસ અને સપ્લાયના જે રિલેશન છે એના ટુ મેઇન કન્ડિશન્સ છે કે જે બંને કન્ડિશન આપણે ડિટેલમાં સમજવાના છીએ. તો ડિટેલમાં સમજતા પહેલા આપણે સર્ટેન થિંગ્સ ખાસ યાદ કરી લઈએ. બરાબર, OCM ની અંદર જ્યારે આપણે ચેપ્ટર શીખી રહ્યા હતા એટ ધેટ ટાઈમ વી ગોટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ધ ફર્સ્ટ મોટિવ ઓફ એની બિઝનેસ ઇઝ પ્રોફિટ. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ વન ઓફ આર બિગેસ્ટ મોટિવ બીઇંગ ઇન ધ બિઝનેસ, રાઈટ? તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની છે. બીજી વસ્તુ આપણે એ સમજવાનું છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન માટે આપણે કઈ રીતના વર્ક કરીએ છીએ, બરાબર? ફ્યુચર માટે કઈ રીતના આપણે વર્ક કરવાના છીએ. ધેન આપણે એ પણ સમજવાનું છે જે ફર્સ્ટ ટોપિક હતો સ્ટોક એન્ડ સપ્લાય નો ડિફરન્સ આપણે યાદ રાખવાનો છે. સો સપ્લાય મીન્સ એટ અ કરન્ટ પ્રાઇસ, રાઈટ? અ સેલર્સ વિલિંગનેસ, અ સેલર્સ ડિઝાયર એન્ડ અ સેલર્સ એબિલિટી ટુ સેલ ધ સ્ટોક. અત્યારે જે પ્રાઇસ ચાલે છે એ પ્રાઇસ વેચવા માટે હું વિલિંગ છું, મારી ડિઝાયર છે વેચવા માટે, અને મારી એબિલિટી છે કે નહીં, મારી રેડીનેસ છે કે નહીં, બરાબર? તો કરન્ટલી આ રેટમાં જેટલો સ્ટોક હું અત્યારે વેચવાનો છું એને હું સપ્લાય કહીશ, અને જેટલો સ્ટોક હું નહીં વેચું એને હું શું કહીશ? સ્ટોક. તો અહીં આપણે સપ્લાય અને સ્ટોકનો મિનિંગ પણ યાદ રાખવાનો રહેશે, કારણ કે ધીઝ આર ધ બેઝિક કન્સેપ્ટ્સ કે જેનો આપણે આ ટોપિકમાં ખાસ જરૂર પડશે રિલેશન સમજવા માટે પ્રાઇસ અને સપ્લાયના. And yes, this is going to be very short session, right? કારણ કે ટોપિક નાનો છે બટ એને સમજવું ખૂબ જ જરૂરી છે, right? કારણ કે જો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરો તો ડિમાન્ડ આપણે કેમ કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજતા હતા એ રીતના બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બાબતોને ડિટેલમાં સમજવી ખૂબ જ જરૂરી બને છે, right? So રિલેશનશિપ સમજવામાં સૌથી પહેલી કન્ડિશન આવે છે and that is seller pursues the objective of profit maximization, right? So here it is said that any of the business person will have the main motive of the profit maximization. Maximum profit કઈ રીતના અર્ન કરવું એ આપણો સૌથી પહેલાનો મોટિવ હોય છે. તો કોઈ પણ એક સેલર છે એનો ઓબ્જેક્ટિવ સૌથી પહેલો શું હશે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન નો. And when price rises, તો જ્યારે ભાવ વધે છે they see the possibility of increasing the profit. તો જ્યારે પ્રાઇસ વધે તો એને શું દેખાય? અરે યાર પ્રાઇસ વધે છે તો બટ ઓબ્વિયસલી મારો પ્રોફિટ પણ વધશે. પર્સન્ટેજ ચેન્જ ના થાય પણ વોલ્યુમ ચેન્જ થવું જોઈએ. જો વોલ્યુમમાં પ્રોફિટ વધે તો મારે તો પર્સન્ટેજ સાથે શું લેવું? મારા ઘરમાં પેલા 50 આવતા હતા હવે 100 આવશે, મને તો એ જોઈએ, રાઈટ? એન્ડ ડિફાઇનેટલી આપણે દરેક લોકો બિંગ બિઝનેસમેન વિચારવાના જ છીએ. તો જ્યારે પણ પ્રાઇસ વધે છે ત્યારે પોસિબિલિટીઝ વધે છે કે હવે પ્રોફિટ પણ વધવાનો છે, તો ત્યારે એ લોકો હાયર પ્રાઇસમાં વધુ ને વધુ સ્ટોક સપ્લાય કરશે, બરાબર? એટલે કે સ્ટોક જે છે એ સપ્લાયમાં કન્વર્ટ કરીને વધુ સેલ્સ કરવાની ટ્રાય કરશે. શું કામ? કારણ કે પહેલા માની લો કોઈ પણ વસ્તુ છે, બરાબર? આપણે 10% પ્રોફિટ માર્જિન સમજી લઈએ. 100 રૂપિયાની વસ્તુ હોય અને એનો 10% આપણે પ્રોફિટ માર્જિન ગણો તો પર્સનનું પ્રોફિટ કેટલું થશે? 10 રૂપીસ. નાઉ એક પ્રોડક્ટના પ્રાઇસ 150 થઈ ગયા અને અગેન 10 રૂપીસ પ્રોડક્ટ માર્જિન ગણો તો કેટલા થાય છે? 15 રૂપીસ, બરાબર? તો એને 135 માં પડશે ને 150 માં વેચશે. તો પ્રોફિટના પર્સન્ટેજ કેટલા વધ્યા? કંઈ નહીં. ઇટ ઇઝ ઝીરો ઇન ધ ચેન્જ, એટલે કે 10% નો 10% પ્રોફિટ રહ્યો પણ વોલ્યુમ વધ્યું, રાઈટ? પર્સન્ટેજ જે છે એ કંપની માટે છે, પ્રોડ્યુસર્સ માટે છે. મારે તો એટલું જ ગણવાનું બિંગ બિઝનેસમેન કે મેં કેટલો સ્ટોક વેચ્યો એના કેટલા પૈસા આવ્યા. મને જો પ્રોફિટમાં રૂપિયા વધારે મળતા હોય, પર્સન્ટેજ છોડો, બરાબર? કદાચ 100 ના 200 થાય અને 10% ની જગ્યાએ 8% પ્રોફિટ થઈ જાય તો પહેલા મને 100 ના 10% માં કેટલા મળતા હતા? 10 રૂપિયા. જ્યારે 200 ના 8% માં કેટલા મળશે? 160. તો મારે તો મોનેટરી વોલ્યુમ વધે છે, ધો ધ પર્સન્ટેજ ઇઝ ટુ ડાઉન, રાઈટ? એટલે ગણતરી કેવી હોય કોઈ પણ બિઝનેસમેન કે મારી પાસે મોનેટરી વેલ્યુ કેટલી રાઈઝ થઈ? એ લોકો પર્સન્ટેજ કાઉન્ટ ના કરે, એ લોકો શું કાઉન્ટ કરે? પ્રોફિટમાં રૂપી વેલ્યુ, કે મારી પાસે રૂપી વેલ્યુ કેટલા છે, મારી પાસે કેટલા મની ઇન્ક્રીઝ થયા. તો મોનેટરી ઇન્ક્રીમેન્ટ જે છે એ આપણું પ્રોફિટ મેક્સિમાઇઝેશન બને છે કે વધુ પ્રોફિટ અર્ન કરીએ. પ્રાઇસ વધે એટલે પ્રોફિટ માર્જિન સેમ હોવા છતાં પણ વોલ્યુમ ઓફ મની વધવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે, બરાબર? કે ભાઈ પહેલા આપણને 10 મળતા હતા હવે 15 રૂપિયા મળે છે,
તો વધારે પ્રોફિટ મળશે બરાબર, એ આપણી એક પોસિબિલિટીઝ આપણને દેખાય છે કે વધુમાં વધુ સપ્લાય સેલ કરશે સો ધેટ એ મેક્સિમમ પ્રોફિટ અર્ન કરી શકે, રાઈટ. તો પ્રાઇસ હાયર થશે તો એ સપ્લાય વધારે કરશે કે જેથી પોસિબિલિટી થાય છે કે ભાઈ વધુ પ્રોફિટ મળશે, રાઈટ. અને વધુ પ્રોફિટ મળે તો મેઇન ઓબ્જેક્ટિવ છે આપણો પ્રોફિટ મેક્સિમાઇઝેશન, વધારેમાં વધારે પ્રોફિટ અર્ન કરવું. So that is the first condition of the price and supply. તો હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે why the price and supply have the direct relationship. બરાબર, શું કામ બંને એક સાથે ચાલે છે? પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો સપ્લાય શું કામ ઇન્ક્રીઝ થાય છે? પ્રાઇસ ડિક્રીઝ થશે તો આ ઊંધું થઈ જશે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન નહીં થાય, હકીકતે પ્રોફિટ ઘટશે, પ્રાઇસ ડિક્રીઝ થશે તો પર્સન્ટેજ સેમ હોય પણ પ્રાઇસ 80 રૂપીસ થઈ જાય તો પ્રોફિટ 10 ની જગ્યાએ કેટલું મળશે હવે 8 રૂપીસ. તો 2 રૂપીસ મારી તો વેલ્યુ ડાઉન થઈ, તો બટ ઓબ્વિયસ છે કે હું 2 રૂપીસ વેલ્યુ ડાઉન શું કામ કરું? બરાબર છે. તો હું અત્યારે સપ્લાય સ્ટોક કરી દઈશ, હવે ફરી પાછા 10 રૂપિયા થશે ત્યારે વેચીશ, બરાબર. તો લોઅર પ્રાઇસ થશે તો પ્રોફિટ ઇન્ક્રીઝ થવાની જગ્યાએ ડિક્રીઝિંગની પોસિબિલિટીઝ વધશે, તો એ સપ્લાય શું કરશે? કોન્ટ્રાક્ટ કરી દેશે કે હું હમણાં સપ્લાય નહીં કરું. શું કામ? પ્રાઇસ ઉપર આવશે પછી પ્રાઇસમાં વેચું અને તો ત્યારે લોસ જવાનું, રાઈટ. પ્રોફિટમાં લોસ હશે, ચલો મેઇન મોનેટરી લોસ ના છે બટ જે પ્રોફિટ 10 રૂપીસ મળતો તો એની જગ્યાએ 8 રૂપીસ થાય તો 2 રૂપીસનો પ્રોફિટમાં લોસ થયો કે નહીં? તો એ માણસ હંમેશા વિચારશે. તો that is the first condition of the relationship. Now the second condition, બીજી કઈ સિચ્યુએશન છે કે જેની અંદર બરાબર પ્રાઇસ અને સપ્લાયને ડિરેક્ટ રિલેશનશિપ થાય છે. સો that is when price rises, એટલે કે જ્યારે ભાવો વધે છે, કિંમત વધે છે, those producers who were not willing to sell their stocks at lower price, right, start selling the stock. ઘણા પ્રોડ્યુસર કેવો હોય જે કન્ડિશન મેં હમણાં તમને આમાં વાત કરી કે લોઅર પ્રાઇસ થઈ જાય તો હું શું કરીશ? મારી સપ્લાય છે હું સ્ટોક કરીને એને સ્ટોક બનાવી દઈશ, હું એને રિઝર્વ કરી દઈશ અને પછી જ્યારે એની પ્રાઇસ રેઝ થશે ત્યારે હું એને વેચીશ, બરાબર. તો એવા જે પ્રોડ્યુસર્સ હોય બરાબર કે જેને હોય કે ના ભાઈ એટલા લોઅર પ્રાઇસમાં મારા સ્ટોક સેલ નથી કરવા, તો એ મૂકી નાખશે. હવે જ્યારે પ્રાઇસ વધશે તો શું થશે કે 10 રૂપીસની પ્રાઇસ હતી બરાબર, ત્યારનો મારી પાસે સ્ટોક હોય બરાબર, હવે મારે 10 રૂપીસમાં નથી વેચવું તો મારી કોસ્ટ કેટલી છે? 8 રૂપીસ છે ગણી લો અને 10 રૂપીસમાં વેચવાનો છું, બરાબર. એમઆરપીના 20% મારો પ્રોફિટ છે. હવે પ્રાઇસ વધીને 15 રૂપીસ થાય અને જો એ વેચે તો 10 રૂપીસમાં વેચે તો એને કેટલો પ્રોફિટ મળે? 2 રૂપીસ. હવે 15 રૂપીસમાં વેચે તો કેટલો પ્રોફિટ મળશે? 2 પ્લસ 5 ઓફ ધ બેનિફિટ, ધેટ મીન્સ 7 રૂપીસ. તો એવા દરેક લોકો કે જેની પાસે લોઅર કોસ્ટની સ્ટોક પડ્યો હશે બરાબર, નીચી કિંમતનો સ્ટોક પડ્યો હશે અને નીચી કિંમતે વેચવા નથી માંગતા, તે લોકોએ શું કર્યું હશે? પોતાના જે સ્ટોક છે, પોતાના જે પ્રોડક્શન છે એને રિઝર્વ કરીને સ્ટોક બનાવી દીધો હશે, બરાબર. હવે જ્યારે પ્રાઇસ રેઝ થશે તો ત્યારે શું થશે? પ્રાઇસ રેઝ થઈ, મારી પાસે તો લોઅર કોસ્ટની વસ્તુ છે પણ પ્રાઇસ વધી તો એને કારણે આઈ કેન અર્ન ધ વેરી ગુડ હેન્ડસમ અમાઉન્ટ ઓફ ધ પ્રોફિટ. તો પ્રોફિટની વેલ્યુ વધે છે અને પ્રોફિટની વેલ્યુ વધે છે એટલે શું કરશે? એ પોતાનો સ્ટોક છે વેચવાનું ચાલુ કરી દેશે. 10 રૂપીસની કોસ્ટની વસ્તુ છે એની પ્રાઇસ 8 રૂપીસ થાય છે તો માણસ શું કરશે? વેચશે નહીં, સ્ટોક કરી દેશે. શું કામ? કારણ કે એને હું સ્ટોક કરી દઉં તો મારે પ્રોફિટમાં લોસ ના થવું. 50 રૂપીસ થાય તો જેટલું હોય એટલું વેચો. શું કામ? કારણ કે 5 રૂપીસ એક્સ્ટ્રા પ્રોફિટ મળે છે. મારી કોસ્ટ ડાઉનલોડ હતી પણ અત્યારે માર્કેટ પ્રાઇસ એની 15 થઈ ગઈ છે તો 15 માં વેચી દઉં સો ધેટ આઈ કેન અર્ન એક્સ્ટ્રા પ્રોફિટ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ ગાઈસ. તો અહીંયા બંને કન્ડિશન સેમ છે પણ અહીંયા પ્રોફિટ મેક્સિમાઇઝેશન છે, પ્રાઇસ રાઇઝની સાથે પ્રોફિટ રાઇઝ થશે એવું વિચારી લે છે, બરાબર. એટલે કે નવા પ્રોડક્શનની જ વાત છે. જ્યારે સેકન્ડ કન્ડિશનમાં જે જૂનો સ્ટોક પડ્યો છે એની વાત છે કે જૂનો સ્ટોક નીચી કિંમતનો હતો પણ મારે નીચી કિંમતે વેચવો નથી, પ્રાઇસ રાઇઝ થાય એટલે મારો પ્રોફિટ જે છે એનું માર્જિન વધી જાય, 2 રૂપીસની જગ્યાએ 5 રૂપીસનું માર્જિન થઈ જશે તો બટ ઓબ્વિયસ છે કે હું એને 5 રૂપીસનું એક્સ્ટ્રા માર્જિન આપી દઈશ, 7 રૂપીસ અર્ન કરીશ અને સેલ કરી દઈશ, રાઈટ. સો ધીઝ આર ધ ટુ કન્ડિશન્સ ઓફ ધ રિલેશન્સ બિટવીન ધ પ્રાઇસ એન્ડ ધ સપ્લાય. So that's it in today's topic guys. I hope you guys are quite clear with the concept કે કઈ રીતના બે અલગ અલગ કન્ડિશનને કારણે પ્રાઇસ અને સપ્લાયની ડિરેક્ટ રિલેશનશિપ છે, બરાબર. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ બંને સાથોસાથ રિલેશનશિપમાં આગળ વધે છે, રાઈટ. સો આઈ હોપ કે તમને લોકોને બહુ ક્લિયરલી સમજાઈ ગયું હશે. Then also if you guys have got any of the query you can contact me on the WhatsApp or else you can make the public comment over here or else you can talk with me too over call, right. So that's it for today's session guys. I'll see you in the next session with the new topic and that would be about the change in the supply, right. Either increase, decrease or expansion, contraction of supply, right. So till then it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.